નમસ્કાર. આજ રોજ અમે તારીખ 25/2/2026ના રોજ ભારતીય મજદૂર સંઘ અખિલ ભારતીય અધિવેશન જગન્નાથપુરી 6, 7, 8 ફેબ્રુઆરી આખા રાષ્ટ્રીય લેવલે અધિવેશન મળ્યું હતું અને ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું કે રાષ્ટ્રવ્યાપી અને રાજ્યવ્યાપી 25/2 આવેદનપત્ર આપવું કે ભારતીય મજદૂર સંઘમાં ટ્રેડ યુનિયનો, સ્કીમ વર્કરો, આઉટસોર્સિંગ, અસંગઠિત સંગઠનો કામ કરે છે, માનદ વેતન ધારકો કામ કરે છે, તો તેમનું કેન્દ્ર સરકારે બજેટમાં કંઈ નથી લીધું તથા રાજ્ય સરકારે પણ કંઈ જ નથી લીધું. તો 25/2 વિરોધ માટે આવેદનપત્ર આપવું, જેવા કે મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી, આશા વર્કર, વિદ્યુત, એસટી આવા વિવિધ યુનિયનોએ આજે દરેક જિલ્લાઓમાં અને દરેક રાજ્યોમાં આવેદનપત્ર આપ્યું અને આવેદનપત્રમાં અમારી કંઈ વિવિધ માગણીઓ છે. એ માગણીઓ એવી છે કે માનદ વેતન વધારો, સમાજ સુરક્ષા વધારો, અમારા આકસ્મિક કંઈક થતું હોય તે આપો અને લઘુત્તમ વેતન ધારાધોરણ મુજબ અમને કામદારોમાં પસંદગી એટલે નિમણૂક આપો અને અમારી યોજના કંઈ ચાલતી હોય એમાં કંઈ તકલીફો સમસ્યાઓ આવતી હોય વારંવાર તો તેનું નિરાકરણ પણ સરકાર વહેલી તકે કરે. અને આ આવેદનપત્ર અમે નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબને આપ્યું છે અને ત્યાં અમે આપી અને અમે જ્યાં સાહેબ હતા એમણે એવો પણ પ્રતિસાદ આપ્યો સારો હૈયાધારના કે તમારું આજનું આવેદનપત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ તથા ભારત સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સાહેબને પણ મોકલી આપશું. તમારી જે લાગણીને માન આપી અને અમારી લાગણીથી અમે આજે મોકલી આપશું, આ રીતની વાત કરી છે. અને આગામી દિવસોમાં અમારા આ આઉટસોર્સિંગ કર્મચારીઓ, અસંગઠિત કામદાર, શ્રમિક અને એ લોકોનું જે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાણ છે એવા લોકોનું કંઈ સરકાર કામ નહીં કરે તો આગામી દિવસોમાં પણ કંઈ મોટા કાર્યક્રમો આપવામાં આવશે. આપણું નામ? ઈશ્વરભાઈ કાનજીભાઈ રોહિત દેવલિયા, ભારતીય મજદૂર સંઘ જિલ્લા મંત્રીની જવાબદારી તથા પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા મંત્રીની જવાબદારી.